એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરતા સુરત શહેર ટ્રાફિકના એએસઆઈ અને વચેટીઓ 1 લાખની લાંચ લેતા ઝડપી પાડતી એસીબી. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ અને વચેટિયાની 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે. એસીબી ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી ફરિયાદના આધારે છટકું ગોઠવી એએસઆઈ વિજયભાઈ રમણભાઈ ચૌધરી અને વચેટિયા સંજય દિનકરભાઈ પાટીલને રંગે હાથે પકડ્યા છે. આરોપીઓની ધરપકડ કરી એસીબીએ જરૂરી કાર્યવાહી આરંભી છે. એસીબી ગુજરાતના ટોલ ફ્રી નંબર 1064 પર સુરતના એક રહીશે ટ્રાફિક પોલીસની કન્નડગત અને લાંચની ફરિયાદ કરી હતી. સુરત શહેર ખાતે ટેમ્પો એસોસિએશન ચલાવતા હોદ્દેદારે એસીબીના અધિકારીની રૂબરૂ મુલાકાત કરી ત્યારે તેમણે કરાતી હેરાનગતિની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક 1000 રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ કરી હતી. એસીબી અધિકારીએ લાંચની ફરિયાદ આધારે સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપિંગ સેન્ટર પાસે એક છટકું ગોઠવ્યું હતું. આજરોજ સુરત ખાતે ટેમ્પો રહેતો સંજય દિનકરભાઈ પાટીલ ફરિયાદીના 100 ટેમ્પો પેટે મહિનાના 1 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચી ગયો હતો. સંજય પાટીલે 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં રિજિયન 2 સેમી સર્કલ 14 ખાતે નોકરી કરતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયભાઈ રમણભાઈ ચૌધરીને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી. દરમિયાન એસીબીની એક ટીમે સંજય પાટીલને ઝડપી લઈ લાંચની રકમ કબજે કરી લીધી હતી. સંજય પાટીલ લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપાઈ જતા એસીબીની અન્ય ટીમે સુરત કમલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજયભાઈ ચૌધરીને ઝડપી લીધા હતા. એસીબીની ટીમે લાંચ કેસના બંને આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન કબજે કરી લીધા છે. લાંચ કેસમાં ઝડપાયેલા એએસઆઈ વિજયભાઈ ચૌધરી છેલ્લા 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લા 5 વર્ષથી રિજિયન 2 માં નોકરી કરી રહ્યા છે. જી, ગત રોજ એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું. આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. હા, એ તપાસ હવે અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને જણાવીશું. થેન્ક યુ. ઓકે.